સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિન નિમિત્તે સુરતના તાપી કિનારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સંતો અને શ્રદ્ધાળુઓએ ભેગા મળી મૈયાની આરાધના કરી હતી. રામમઢી આશ્રમના સંત મુરલીદાસજીએ જણાવ્યું હતું કે તાપી મૈયા આપણી જીવનદાત્રી છે અને તેમની સાચી પૂજા એ જ છે કે આપણે નદીને સ્વચ્છ રાખીએ. સંતોએ લોકોને અપીલ કરી હતી કે તાપી નદીમાં આડાઅવળો કચરો ફેંકવાને બદલે તેની પવિત્રતા જાળવવી જોઈએ. આવનારી પેઢી અને બાળકોમાં પણ તાપી મૈયા પ્રત્યે આદર અને સંસ્કાર જાગૃત થાય તે માટે સૌએ મળીને તાપી મૈયાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. રામમઢી આશ્રમના સંતે તાપી નદીનું મહત્વ સમજાવી લોકોને નદીમાં કચરો ન ફેંકવા અને તેની પવિત્રતા તથા સ્વચ્છતા જાળવી રાખવા માટે ખાસ વિનંતી કરી હતી. સૂર્યનારાયણ ભગવાન આદિત્ય છે, એટલે તાપી મૈયાનો જન્મ નહીં પણ તાપી મૈયાનું અવતરણ થયું એ આપણે સદભાગી કે એના કિનારે આપણને જીવન મળ્યું. તાપી મૈયાની આજે સાલગીરી દર વર્ષે ઉજવાતી થાય અને અનેક ગણો સમાજ આવીને માના દર્શન કરી માની સ્વચ્છતા ઉપર ખ્યાલ રાખે. આડાવડી જ્યાં ત્યાં જે કચરા વસ્તુ ફેંકીએ છીએ એને બદલે માં આપણી માં છે એમ સમજીને તાપી મૈયાનો આદર કરીએ. અને તાપી મૈયા આજીવન છે. આપણે આઘા પાછા થશું, આડાવડા થઈશું, હતા નહોતા થઈશું, પણ માં તો માં જ છે. હજારો વર્ષથી છે અને હજારો વર્ષ સુધી અવિચળ છે. માની આ પૂજાથી મારું મન હૃદયપૂર્વક હું આનંદિત થઈને આપ સૌને પણ યાદી કરું છું કે માનો પ્રચાર થાય, માની સ્વચ્છતા સચવાય, આ બાળકોને પણ મા પ્રત્યે ભાવ થાય, આવી હું હૃદયથી લાગણી અનુભવું છું. રામમઢી આશ્રમથી મુરદાસ કરીને સાધુ આપ સૌની સેવામાં હાજર.